હેલો ગાઈઝ, વેલકમ ટુ ધ લર્નિંગ લાઉન્જ. આજે આપણે બહુ સારા એવા ઘણા બધા ટોપિક એક જ વિડીયોમાં કવર કરીશું વિધિન 10 મિનિટ્સમાં. જે બધા ફિગર રિલેટેડ અલગ અલગ ક્વેશ્ચન પૂછાતા ને બધા એક જ જગ્યાએ કવર થઈ જશે. આપણે આગળ એનાલોજી જોયું તો લેટર કહેવાય ને કે જીકેને રિલેટેડ એનાલોજી હતું કે તમારા સ્ટેટ કરન્સી હોય, સ્ટેટ કેપિટલ હોય, સ્ટેટ કરન્સી નહીં, કન્ટ્રી એન્ડ કરન્સી હોય, સ્ટેટ એન્ડ ધેર કેપિટલ્સ હોય, પછી પ્રોફેશન અને એમના ઇન્સ્ટ્રુમેન્ટ હોય, આ બધું હતું, રાઈટ. હવે એવી રીતે ફિગરમાં બી એનાલોજી આવે. તો જો ફર્સ્ટ ક્વેશ્ચન ફિગરમાં એનાલોજીનો છે કે જેવી રીતે આ બેનું રિલેશન હોય ને એવું જ રિલેશન અહીંયા હોવું જોઈએ, એ આપણે જોવાનું હોય ફિગર એનાલોજીમાં. તો અહીંયા જુઓ શું છે, એરો ડાઉન છે અને આ ડાઉનવર્ડ છે. તો અહીંયા અપવર્ડ થાય છે ને એરો અપવર્ડ થઈને આની અંદર આવે છે. તો સેમ અહીંયા શું થશે, એરો પહેલાં તો લાઈન આ છે તો લાઈન આ સાઈડ આવી જશે, રાઈટ. પછી એરો અપવર્ડ છે તો ડાઉનવર્ડ આવશે. તો પહેલાં જુઓ આ સાઈડ લાઈન આમાં નથી એટલે ધીસ ઇઝ એલિમિનેટેડ, રાઈટ. ત્યારબાદ છે એરો અપવર્ડ છે તો એરો હવે અહીંયા ડાઉનવર્ડ આવી જશે. તો આ બંને અપવર્ડવાળા બી એલિમિનેટેડ થઈ ગયા. તો આન્સર વુડ બી સી. ભલે આમાં ડી લખ્યો હોય બટ ઇટ્સ રોંગ. આન્સર વુડ બી સી. અહીંયા શું છે, આ લાઈન છે તો લાઈન સામેની બાજુ જતી રહે. તો અહીંયા આ લાઈન છે સામેની બાજુ જતી રહેશે. અહીંયા એરો નીચે છે તો અહીંયા એરો ઉપર થઈ ગયો. પહેલાં તો લાઈનમાંથી એરો નીકળી જશે તો અહીંયા સેમ ફોલો થઈ છે. પછી યુ નીચે હતું તો અહીંયા યુ ઉપર થઈ ગયું. તો અહીંયા નીચે છે તો એ ઉપર જતું રહેશે. અહીંયા એરો ડાઉનવર્ડ હતું તો અપવર્ડ. તો અહીંયા અપવર્ડ છે તો ડાઉનવર્ડ. તો બસ આગળ જે રીતે રિલેશન કે જે રીતે ફિગર બનતી હોય સેમ અહીંયા બનાવવાની, એ જ રિલેશનથી. ધીસ ઇઝ એનાલોજી. હવે નેક્સ્ટ જુઓ અહીંયા શું છે, 4 લાઈન છે. જો 1 2 3 4. તો અહીંયા 1 2 3 4 5 5 વાળું છે તો અહીંયા 3 આપેલી છે 1 2 3. પણ જોવાનું કે અહીંયા લાઈન કઈ રીતે નીકળે છે, બધા કોર્નર પરથી બહાર નીકળે છે, રાઈટ. અહીંયા એવું જ છે. તો આ ફોલો થશે નહીં, કેમ કે અહીંયા વચ્ચેથી છે, આવી રીતે ક્યાંય બહાર નથી નીકળતી. જે લાઈન આમ એન્ડ થતી હોય ત્યાં જ થાય છે. તો અહીંયા 4માંથી 5 થઈ. તો અહીંયા 1 2 3. તો અહીંયા 4 વાળો ઓપ્શન આવશે પણ બધા જ 4 છે. પણ કેવું છે કે જે આ કોર્નર હોય ને ત્યાંથી જ બહાર નીકળે છે. તો આ ઓપ્શન જતો રહ્યો. ધીસ ઇઝ ઓલ્સો ગોન, કેમ કે અહીંયા આ લાઈન તો એન્ડ થઈ ગઈ. આપણે 4 લાઈન વાળું જોઈએ છે ને, નોટ લાઈક ધીસ. તો આ ઓપ્શન આવશે. અહીંયા કોર્નરમાંથી બે સાઈડથી બહાર નીકળે છે એટલે એ નહીં. સો ધીસ વુડ બી ધ રાઈટ આન્સર. પછી નેક્સ્ટ આવશે ક્લાસિફિકેશન. એ આપણે લેટરમાં અને નંબર્સમાં બી જોયું કે ઓડ વન આઉટ જવું. આમાંથી જે અલગ પડતું હોય ગોતવાનું છે, રાઈટ. તો અહીંયા શું છે, જુઓ બધી આકૃતિ દેખાવમાં સેમ જ લાગે છે બટ ડિફરન્સ એટલો છે કે અહીંયા 2 ડોટ અને 3 એરો છે. સેમ હિયર 3 એરો 2 ડોટ્સ, 3 એરો 2 ડોટ્સ. બટ અહીંયા 3 ડોટ્સ અને 2 એરો છે તો અલગ પડે છે. સો ધીસ ઇઝ ધી આન્સર. સેમ હિયર બધામાં લાઈન છે. અહીંયા 4 લાઈન છે, અહીંયા 3 લાઈન છે, અહીંયા 6, અહીંયા 5. બટ ઇટ ઇઝ અ રાઉન્ડ. સો આ અલગ પડે છે. ત્યારબાદ કે ડી એચ. તો ડી કઈ રીતે અલગ પડે છે કે બધા 3 લાઈનથી બનેલા છે. એમાં 3 લાઈન છે, એફમાં 3 લાઈન છે, કેમાં 3 લાઈન છે, એચમાં 3 લાઈન છે, બટ ડીમાં ઓનલી સિંગલ લાઈન છે. સો આ રીતે ડી અલગ પડે છે. આ રીતે તમને ક્લાસિફિકેશનના ક્વેશ્ચન પૂછાય છે એક્ઝામમાં. ત્યારબાદ છે પેપર ફોલ્ડિંગ. અહીંયા જો તમને આવું કીધું છે કે આ રીતે આખું સર્કલ છે, અહીંયાથી પેપરને ફોલ્ડ કરવામાં આવે છે. લાઈટ હવે તમે એને ફોલ્ડ કરીને આના ઉપર રાખશો તો કેવું થશે, આ પાર્ટ છે આમ જતો રહેશે, રાઈટ. આ જે એરો છે આમ એ આના ઉપર બેસી જશે તો આવું થઈ જશે. ઓલરેડી આવું છે. હવે આ એરો આ સાઈડનો છે એ ફોલ્ડ કરીને આમ જાય એટલે આવું થાય, સ્ટાર શેપ ટાઈપ. તો એક તો આ રાઉન્ડ છે તો રાઉન્ડ તો નહીં થાય. પછી 3 એરોય ના થાય કેમ કે આ બંને છે એ બંને એકબીજા ઉપર બેસી જશે. સો ધીસ ઇઝ ઓલ્સો રોંગ. તો 3 રાઉન્ડ નહીં થાય. તો આન્સર વુડ બી સી. તમારે જોઈ લેવાનું કે આને આમ ફોલ્ડ કરો ત્યારે કઈ રીતનું થાય. ત્યારબાદ પેપર કટિંગ છે કે પહેલાં આ પેપર છે એને આ રીતે આમ ફોલ્ડ કર્યું. ત્યારબાદ જે આ શેપમાં પેપર બન્યું છે, જો લાઈક ફર્સ્ટ આવું પેપર છે એને અહીંયાથી તમે ફોલ્ડ કરો છો તો ઇટ વુડ બી લાઈક ધીસ. હવે તેને તમે અહીંયાથી બી ફોલ્ડ કરો છો, આ પેપર બનશે આવું.
હવે અહીંયા તમે એક રાઉન્ડ કરો છો, તો હવે એને આમ અનફોલ્ડ કરો એટલે એક રાઉન્ડ ક્યાં આવશે? અહીંયા, રાઈટ? જે અહીંયાથી તમે આમ ફોલ્ડ કર્યું હતું, હવે એને અનફોલ્ડ કરો એટલે આ રીતનું બની જશે આમ. તો અહીંયા જે રાઉન્ડ કર્યો હતો એ રાઉન્ડ અહીંયા બી આવશે કોર્નરમાં. હવે સેમ સામેની સાઈડ બી થશે, રાઈટ? હવે આને આમ ફોલ્ડ કરો એટલે અહીંયા, એને આમ ફોલ્ડ કરશો એટલે ઇટ વુડ બી લાઈક ધીસ. ચારે ચાર કોર્નર પર રાઉન્ડ નહીં આવે, ઓકે? આ રીતે આવશે. આ તમારે કોઈ આની ટ્રીક કે શોર્ટકટ મેથડ નથી, આ તમારે અઝ્યુમ કરીને કરવું પડે કે પેપરને તમે ફોલ્ડ કરો છો પછી એ રાઉન્ડ આમ થશે એ રીતે, નથિંગ એલ્સ. આમાં બીજું કાંઈ લોજિક કે શોર્ટકટ ટ્રીક કેવું ના આવે. ત્યારબાદ નેક્સ્ટ ટોપિક આપણો છે ગ્રુપ ઓફ આઇડેન્ટિકલ ફિગર્સ. આમાંથી એક સરખી ફિગર્સ રહીને તમારે શોધવાની છે, અથવા તો કયા ઓપ્શનમાં તમને આઇડેન્ટિકલ ફિગર્સ બતાવે છે. જો અહીંયા જો 1 2 3, 1 2 3 માં કોઈ સિમિલારિટી છે નહીં. પછી 1 2 4, 1 2 4 નહીં. ત્યારબાદ 7 6 5, 7 6 5 નો સિમિલારિટી. 1 3 4, 1 3 4. યસ, એક સિમિલારિટી છે કે 1 માં 3 લાઈન છે, 3 માં 3 લાઈન છે અને 4 માં 3 લાઈન છે. ત્યારબાદ 2 5 9, 2 5 9. તો આ બધામાં 5 5 લાઈન છે, સોરી, હા 5 5 લાઈન છે, ડન. ત્યારબાદ છે 6 7 8, 6 ક્યાં ગયું? યસ 7 8. તો આ બધામાં 4 લાઈન છે, તો આ એક સિમિલારિટી છે. તો ગ્રુપિંગ થઈ ગયું અલગ અલગ, કે 3 લાઈનવાળાનું ગ્રુપ, 4 લાઈનવાળાનું, 5 લાઈનવાળાનું. આ રીતે તમારે આખું ગ્રુપ ફાઇન્ડ કરવાનું થશે. આ છે એક્સપ્લેનેશન. એક આવા બી ફિગર્સમાંથી એમાં ક્વેશ્ચન પૂછાતા હોય છે. ત્યારબાદ ટોપિક છે એમ્બેડેડ ફિગર, એટલે કે જે તમને ક્વેશ્ચનમાં ફિગર આપેલી છે એવી ફિગર તમને આ ઓપ્શનમાં કઈ જગ્યાએ જોવા મળે છે, રાઈટ? તો એક તો અહીંયા આવું છે ને આવું છે, અહીંયા તો નથી જ મળતી. અહીંયા ક્યાં સ્ટ્રેટ લાઈન નથી, અહીંયા મે બી યસ, રાઈટ? એટલે આ બી આન્સર આવી શકે. અને સેકન્ડ ઇઝ ધીસ, અહીંયા બી તમને આ મળે છે. સો આન્સર વુડ બી બોથ. જો આમાં થોડા ઘણા ચેન્જીસ હોય તો એ ના આવે, બાકી આ બંને આન્સર આવી શકે. ત્યારબાદ ધીસ વન, તો એ ક્યાં જોવા મળે છે આવી ફિગર? તો અહીંયા. તો બસ તમારે જોવાનું છે કે ક્વેશ્ચનમાં જે ફિગર આપેલી છે એ ઓપ્શનમાં કઈ જગ્યાએ સેમ એઝ ઇટ ઇઝ દેખાય છે, તો એ તમારો આન્સર આવશે એમ્બેડેડ ફિગરમાં. એમ્બેડેડ ફિગરના ક્વેશ્ચન આવે ને ત્યારે. ત્યારબાદ ફિગર કમ્પ્લીશન, એટલે કે ફિગર પૂરી કરવાની છે, રાઈટ? જો અહીંયા બે સર્કલ, સોરી બે ડોટ છે, બે ડોટ છે, બે ડોટ છે અને અહીંયા આટલું છે, તો અહીંયા ક્વેશ્ચન માર્ક કરીને શું આવશે અહીંયા? તો આવી રીતે અહીંયા ફિગર પૂરી થાય કે લાઈક અહીંયા જે સ્ક્વેર છે એ આવું ફિટ થશે, એક અહીંયા રાઉન્ડ હશે, એક રાઉન્ડ અહીંયા અને એક અહીંયા, તો આખી આકૃતિ પૂરી થઈ જાય. તો આખી આકૃતિ આ રીતે થઈ જશે કે અહીંયા વચ્ચે સર્કલ, અહીંયા ડોટ, અહીંયા ધીસ વે, રાઈટ? તો આવો ઓપ્શન ક્યાં છે? અહીંયા જ છે. આન્સર ઇઝ સી. ત્યારબાદનો ટોપિક છે ફોર્મેશન ઓફ ફિગર, કે તમને અલગ અલગ શેપ આપેલા હોય એમાંથી ફિગર ફોર્મ કરવાની છે. આ શેપમાંથી કઈ ફિગર બનશે? આવી ફિગર નહીં, કેમ કે અહીંયા રેક્ટેંગલ છે, વી ડોન્ટ હેવ રેક્ટેંગલ હિયર. ધીસ નો, ધીસ વન નો ચાન્સ, કેમ કે આપણે અહીંયા ટ્રાયંગલ આવું નથી. આ કઈ રીતે બને? લાઈક અરેન્જ ધીસ સ્ક્વેર હિયર, દેન ધીસ લાઈક ધીસ. એટલે આ એકને અરેન્જ કરો, ત્યારબાદ આ સેકન્ડને અરેન્જ કરો, બની ગયા આવી રીતે ફિગર. બસ આવી જ રીતે અહીંયા જેટલા તમને આપેલા હોય ને શેપ્સ, એને અરેન્જ કરીને કઈ ફિગર બનશે ને એ જોવાનું. સો નેક્સ્ટ ઇઝ કાઉન્ટિંગ ફિગર્સ. જ્યારે તમને ફિગર્સ ગણવાનું કે સ્ક્વેર એવું કીધું હોય કે આમાં કેટલા સ્ક્વેર છે, તો 1 2 3 4 5, તો ટોટલ 5 સ્ક્વેર. આ તો ઇઝીલી તમે ગણી શકો, બટ ટ્રાયંગલનું ને એવું બધું કીધું હોય ત્યારે બહુ કન્ફ્યુઝન થશે. લાઈક આમાં કેટલા ટ્રાયંગલ છે, તો અહીંયા 1 ટ્રાયંગલ, 2 ટ્રાયંગલ, પછી એને એડિશન કરી દેવાનું 1 2 3. આવી જ રીતે જો એક કરતાં વધારે લાઈન આપેલી હોય લાઈક ધીસ, તો 1 2 3, તો 1 + 2 +
3. તો 3, 4, 5 અને 6. તો ટોટલ આમાં 6 ટ્રાયંગલ હશે. જો એક ટ્રાયંગલ આ, બીજું આ અને ત્રીજું આ. ડન. આવી જ રીતે ટ્રાયંગલને નંબર્સ આપી એનું એડિશન કરી દેવાનું, તમને આન્સર મળી જશે. ત્યારબાદ હવે આવી રીતે હોય કે ઊભી લાઈન પણ આપેલી હોય અને આડી લાઈન પણ હોય, તો શું કરવાનું કે પહેલાં 1, 2, 3 નંબર આપી દીધા. તો કેટલા છે 6. પછી કેટલા પાર્ટ છે, તો એક પાર્ટ, બીજો પાર્ટ. કેટલા માળ છે એવું ગણો. ઘરને કેટલા માળ હોય એવી રીતે ટ્રાયંગલને કેટલા માળ છે. આ પહેલો માળ, બીજો માળ. તો 6 × 2 12. અન્ડરસ્ટુડ. જેટલા માળ હોય ને એને મલ્ટીપ્લાય કરવાનું અને આ કેટલા છે જેટલા ટ્રાયંગલ હોય ને 1, 2, 3 તો એને એડિશન કરવાનું. એનું એડિશન કરીને જે નંબર આવે મલ્ટીપ્લાય ઇન્ટુ જેટલા લેયર હોય એ. હવે આવી રીતે ટ્રાયંગલ પૂછ્યા હોય કે આમાં કેટલા ટ્રાયંગલ બનશે, તો શું કરવાનું નંબર્સ આપી દેવાના. ટોટલ 4 છે તો 4 × 2 કરી દેવાનું એટલે 8 ટ્રાયંગલ બનશે. લાઈક ધીસ ઇઝ 1, અહીંયા 2, આ 3, 4 જે નંબર્સ આપેલા છે એ 4, આ 5, સેમ 6, પછી આવી રીતે 7, 8. હવે જ્યારે બે આવા સ્ક્વેર જોઈન્ટ હોય તો 8 ટ્રાયંગલ તો એ બની જ ગયા, પણ બીજા બે એક્સ્ટ્રા ટ્રાયંગલ બનશે. વિચ વન? ધીસ એન્ડ ધીસ. તો 8 ને 8 16 પ્લસ 2 એક્સ્ટ્રા તો 18. એટલે જ્યારે જ્યારે આવા સ્ક્વેર હોય ને ત્યારે તમારે આના 8 અને આના 8 ગણીને 2 એક્સ્ટ્રા એડ કરી દેવાના. ઓકે. હવે છે સ્ક્વેર માટે. તો જ્યારે તમને સ્ક્વેરમાં રો અને કોલમ સેમ આપેલું હોય તો તમે આ રીતે કરી શકો. 1 × 1, 2 × 2, 3 × 3. પછી એમનું એડિશન કે 1 × 1, 2 × 2, 3 × 3. પછી એમનું એડિશન કરીને જે આવે એ. બટ રો અને કોલમ અલગ હોય તો લાસ્ટ રો અને લાસ્ટ કોલમને લેવાના. લાઈક 4 × 3, 3 × 2, 2 × 1. 1 આવી ગયું હવે અહીંયા ફિનિશ. પછી એ બધાનું એડિશન કરી દેવાનું. 4 3 12, 3 2 6, 2 1 2. આવી રીતે એડિશન કરી આન્સર આવી જશે. ડન. ત્યારબાદ રેક્ટેંગલમાં હવે સ્ક્વેર પૂછે ને ત્યારે 3 × 2, 2 × 2 3 × 3 2 જો સેમ હોય રો અને કોલમ તો બધા નંબર સેમ લેવાના, અને જો અલગ હોય તો લાર્જેસ્ટ નંબરથી સ્ટાર્ટ કરવાનું. 1 આવે અહીંયા ફિનિશ કરી દેવાનું. પછી મલ્ટીપ્લાય કરીને એમનું એડિશન કરી દેવાનું. રેક્ટેંગલ હોય ત્યારે તમારે એમનું ક્યુબ કરવાનો થશે કે સેમ છે 1 2 3 તો 1 નો ક્યુબ, 2 નો ક્યુબ, 3 નો ક્યુબ, પછી એમનો સરવાળો. અને જ્યારે અલગ અલગ હોય કે રો વધારે કોલમ ને રોના અલગ અલગ નંબર્સ હોય કે એક 1 2 3 છે, 1 2 3 4 છે, તો પહેલાં 1 2 3 અને 1 2 3 4 એમનો સરવાળો કરી જે આન્સર આવે એમને મલ્ટીપ્લાય કરવાનો. આ શોર્ટકટ છે, કેમ કે જો તમને આટલા બહુ નાના નાના પૂછેલા હોય તો તમે ગણી શકશો, પેપરમાં બહુ વધારે હશે તો યુ કાન્ટ. સો આ શોર્ટકટ યાદ રાખી લેવાની. નેક્સ્ટ તમને આ રીતે સિરીઝમાં ક્વેશ્ચન પૂછેલા હોય કે નેક્સ્ટ કઈ સિરીઝ આવશે કે શું આવશે એ રીતે, તો એમાં કઈ રીતે કરવાનું કે જો લોજિક ડાયરેક્ટ લોજિક યાદ રાખી લો, બાકી તમને ક્વેશ્ચન પ્રેક્ટિસ માટે અલગથી ક્વેશ્ચન આપી દેવામાં આવશે કે રોટેશનવાળું હોય ને તો કાં ક્લોકવાઇઝ જોવાનું યા તો એન્ટી ક્લોકવાઇઝ. ત્યારબાદ છે પોઝિશન ઓફ ડિઝાઇન, કે આવી રીતે તમને અલગ અલગ ડિઝાઇન આપેલી હોય ને સિરીઝ કમ્પ્લીટ કરવાની હોય તો જોઈ લેવાની. અપર રાઇટ, મિડલ, રાઇટમાં લોઅર, પછી લેફ્ટમાં અપર મિડલ લોઅર, બોટમ, અહીંયા મિડલ અને ટોપ, અપર મિડલ. બસ આ રીતે તમને આપેલી હોય કઈ રીતે ચેન્જીસ થાય છે, કે રાઇટમાં અપર છે, મિડલમાં આવે છે, લોઅરમાં જાય છે, કઈ રીતે જાય છે, ચેન્જીસ જોઈ લેવાના આવી રીતે. ત્યારબાદ છે મુવમેન્ટ ઓફ ડિઝાઇન વાયા ડિસ્ટન્સ, કે ડિસ્ટન્સ આવી રીતે અલગ અલગ હોય તો જોવાનું કે કઈ રીતે એનું આગળ મૂવમેન્ટ થાય. એ થી બી તરફ જાય છે, નેક્સ્ટમાં બી થી સી તરફ જાય છે. એ થી બી એટલે હાફ, એ થી સી એટલે 1, પછી એ થી ડી એટલે 1.5, એ થી ઈ એટલે 2 આર્મ ડિસ્ટન્સ. અને આવી જ રીતે એન્ટી ક્લોકવાઇઝ બી હોઈ શકે, જે આપણે જોયું ને તો એક એ છે. ત્યારબાદ એંગ્યુલર હોય, 45 ડિગ્રી આમ થતું હોય ચેન્જીસ, 90 ડિગ્રી હોય, 135 હોય, 180 હોય, 225 હોય, અને સેમ એન્ટી ક્લોકવાઇઝ પણ તમને જોવા મળશે. આ બધા તમે ખાલી લોજિક યાદ રાખી લો કે જ્યારે સિરીઝ કમ્પ્લીટ કરવાની હોય તો કયા કયા લોજિક લાગતા હોય. યા તો ક્લોકવાઇઝ રોટેશન હોય, એન્ટી ક્લોકવાઇઝ હોય, યા તો 90 ડિગ્રી ચેન્જીસ થતા હોય પોઝિશનમાં, યા તો પછી આવી રીતે અપર મિડલમાં થતા હોય, યા તો ડિસ્ટન્સથી થતા હોય. હવે ડિસ્ટન્સને આપણે સેમ જ ગણી લો કે 45 એ છે, 45 ડિગ્રી આવે એટલે બી, તો હાફ લેન્થ હાફ આર્મ ડિસ્ટન્સ જ થયું, રાઈટ. જો અહીંયા તમને ક્વેશ્ચન એક આપેલો છે, ફોર એક્ઝામ્પલ
અહીંયા 1 છે, પછી અહીંયા 3 સિમ્બોલ થયા, પછી અહીંયા 1 2 3 4 5, એટલે 1 હતું, અહીંયા 3, અહીંયા 5, પ્લસ 2 થાય છે તો અહીંયા કેટલા આવશે 7, તો 1 2 3 4 5 6 અને 7. ઓકે, તો ઇટ ઇઝ ધ આન્સર. તો આવી રીતે આપણે જેટલા બી ફિગરના અલગ અલગ ક્વેશ્ચન પૂછાતા હતા એ બધા શોર્ટ અને સ્વીટમાં કયા લોજિક અને કઈ રીતે પૂછાય છે એક એક એક્ઝામ્પલ સાથે તમને આ આખા વિડીયોમાં કવર કરાવી દીધા છે. હવે આ બધાના તમને અલગ અલગથી 20 યા 25 MCQ ટેલિગ્રામમાંથી મળી જશે. મેં ભલે એક એક્ઝામ્પલથી તમને બધું કવર કરાવી દીધું, બટ એમ્બેડેડ ફિગરના અલગથી 20, ક્લાસિફિકેશનના 20, બધા એનાલોજીના 20, બધા જેટલા ટોપિક છે એના બધાના તમને 20 થી 25 અલગથી MCQ ટેલિગ્રામમાં મળી જશે. ઓકે ગાઈઝ, થેન્ક યુ. જો તમને અમારી વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ અમારી ચેનલને લાઇક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા ફ્રેન્ડ્સ જોડે શેર કરી દેજો. થેન્ક યુ.